લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ ધમધમી ઉઠ્યા છે ત્યારે દલ બદલુઓની મોસમ પણ જામી છે। આ વેળાએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાશે તેવી જોરશોરથી શરૂ થયેલી અફવાઓનું ખુદ મધુ શ્રીવાસ્તવે ખંડન કર્યું હતું। મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં આ અફવાઓ વિરોધીઓનું કારસ્તાન હોવાનો પલટવાર કરતા ભાજપમાં છું અને ભાજપ સાથે જ રહેવાનો હુંકાર કર્યો હતો। આ બધી વાત હવામાં ચાલી રહી છે। કોંગ્રેસમાં જોડાવાનો કોઈ સવાલ જ આવતો નથી અને કોંગ્રેસી વિરોધી હું હોઉં તો કોંગ્રેસમાં જોડાવાનો સવાલ જ આવતો નથી। આ એક કોઈક મારા વિરોધી એક ષડયંત્ર રચી રહ્યા છે। કંઈક છાપામાં બી આવી ગયું કે આવી રીતે છે, પ્રશ્ન થતું, પણ હું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વડોદરાની સીટ ઉપર સંસદના ઉમેદવાર થતા હોય અને એક ગર્વની વાત છે કે પહેલી વખત હિન્દુસ્તાન આઝાદ થયે અમારા પ્રધાનમંત્રીના ઉમેદવાર જો વડોદરાની સંસદીય વિસ્તારમાંથી લડતા હોય તો અમારે તો ચેલેન્જ આપવાની કે શહેર કરતા વાઘોડિયા 136 મત વિસ્તારના અંદર વધારાનું વધારે લીડ આપવાના એ પ્રયાસો છે મારા અને લીડ આપીને જ રહીશ। એ બી ખાતરી હું ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીના કમલ ઉપર જ બટન દબાવશે એ ખાતરી આપું છું। આપ પણ જે લોકો મારા વિષયને લઈને અને મારું લેટરપેડ જૂનું લેટરપેડ લઈને જે ખોટો ઉપયોગ કરે ચૂંટણી અધિકારીને આપીને કે ભાઈ ફલાણા ઠેકાણે બુરા ધંધા ચાલે છે એ મેં લેટર નથી આપ્યું, મારા લેટરનો દુરુપયોગ કર્યો એ મારા વિરોધીઓએ કર્યું છે। સભાના અંદર તો હું ચોક્કસપણે બધે ઠેકાણે ગયો છું અને મિટિંગો બી કરી છે, પણ ફોર્મ ભરવાના મુખ્યમંત્રીજી નરેન્દ્ર મોદી ફોર્મ ભરવા આવ્યા ત્યારે એરપોર્ટ જવા હું નીકળ્યો ત્યારે એટલી ભીડ હતી કે ત્યાંથી નીકળી ગયેલા। ત્યાંથી નીકળીને મેં મારા કાર્યકર્તાને પૂછ્યા ક્યાં છે તો ફલાણા ઠેકાણે ત્યાં પહોંચ્યા, ત્યાંથી નીકળી ગયા માર્કેટ 4 રસ્તા પહોંચ્યો। માર્કેટ 4 રસ્તામાં એટલી ભીડ હતી દોરડો બાંધ્યો તો ગાડી લઈ જવા દેતા નતા। મારે એકલાની ગાડી લઈને જાવ તો મારી પાછળ 8-10 ગાડીઓ હતી મારા બધા જ માણસોની કાર્યકર્તાની। એટલે હું આમ પલટીને મોટા દવાખાના તરફ ગયો અને મોટા દવાખાનાના મેઇન દરવાજે ગયો અને મેઇન દરવાજેથી મેં કોઠી 4 રસ્તા જવું તો ત્યાં બી આખું રોડ ચોકઅપ જ હતું, ત્યાંથી બી જવા નહીં દેતા હતા। એટલે મેં પાછો ત્યાંથી વળીને સીધો આમ ગોઠવણ કરીને આપણે આ પાછળનો જે કમાટીબાગનો પાછળનો રસ્તો છે ત્યાંથી હું નીકળી ગયો અને જે સમય થઈ ગયો એ સમય દરમિયાનમાં બધા કાર્યકર્તા વાઘોડિયાના આવ્યા હતા એટલે એમના માટે હું આ બાજુ મારા કાર્યાલય પર આવી ગયો। મારા વિરોધીઓ જે લોકો છે અને એ વિરોધીઓ ખોટું કરી રહ્યા છે એને હું કોઈ સંજોગે સાકી લેવાનો નથી। મારા વિરોધીઓ જો ખરેખર સામે છાતી આવે તો સારું છે, પાછળ રહીને બગદોઈઓ કરતા હોય તો એ બગદોઈઓ કરનારા મુર્દાલ હોય છે, કમજોર માણસ હોય છે, નાકામ માણસો હોય છે, એવું કરે છે। મર્દાનગી કરવી હોય તો સામે આવીને કરો। અને હું તો આજ સુધી જીવનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર બન્યો, પછી અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યો, પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયો છું, આજ સુધી કોઈ પાર્ટીમાં ગયો નથી। તો આ ખોટી રીતનું મને બદનામ કરવા અને મારા વિરોધીઓ આ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આવનારી ચૂંટણીના દરમિયાનમાં સંસદના અંદર ખબર પડી જશે કે વાઘોડિયાના મત કેટલા